નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. રસીના સંગ્રહ અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન યોજનાનું ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે કાર્ડ તથા યુપીઆઈ દ્વારા થતી ડિજીટલ ચૂકવણીની મર્યાદા 1 જાન્યુઆરીથી વધારીને ₹5,000 સુધી વધારવાની દરખાસ્ત રજૂ કરી છે. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમે કહ્યું છે કે ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે અને અમૂલ આંધ્રપ્રદેશમાં ડેરી ઉદ્યોગના સશક્તિકરણમાં મદદરૂપ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. ગઈકાલે કોરોના મહામારી અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે તેઓ આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી શકશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના 8 સંભવિત રસીઓના વિકાસ માટે પરીક્ષણના જુદા જુદા તબક્કામાં છે. શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે. वैक्सीन की कीमत कितनी होगी इसे लेकर भी सवाल स्वाभाविक है. केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है. वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी. પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા રસીને મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં મોટા પાયા પર સમન્વય લોકો માટે રસીકરણનો કાર્યક્રમ તૈયાર છે અને રસીના સંગ્રહ અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને અને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે 7 અબજ 11 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન યોજનાનું આજે ખાતમુહૂર્ત કરશે. આ યોજના પૂર્ણ થતાં અંદાજે 53,700 એકર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 51 ગામો તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામો મળીને 73 ગામોમાં સિંચાઈની સુવિધા મળશે. યોજનાની પાઇપલાઇનમાં માર્ગમાં આવતા 100 ચેકડેમો પણ યોજનાથી ભરાશે. આ ઉપરાંત આશરે 3.25 કરોડ રૂપિયાના ખર્ચે બીજા નવા 3 ચેકડેમો બાંધવાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે 37 કરોડ 42 લાખ રૂપિયાના ખર્ચે બંધાનાર સૈનિક શાળાનું પણ ખાતમુહૂર્ત કરશે. 20 એકરમાં બંધાનારી આ સૈનિક શાળામાં શાળાનું અદ્યતન મકાન, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, કર્મચારી આવાસો, ભોજનાલય, રમતગમત સંકુલ તથા શૈક્ષણિક સાધનોની સુવિધા રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના સંક્રમણના કપરા કાળમાં પણ 17,000 કરોડ રૂપિયાના લોકાર્પણ ભૂમિપૂજન કાર્યો કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 2,857 કરોડના કામો કોરોના કાળ દરમિયાન કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના 1,078 કરોડના 72 વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કર્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે કાર્ડ તથા યુપીઆઈ દ્વારા થતી ડિજીટલ ચૂકવણીની મર્યાદા અત્યારે ₹2,000 છે તે 1 જાન્યુઆરીથી વધારીને ₹5,000 સુધી વધારવાની દરખાસ્ત રજૂ કરી છે. રિઝર્વ બેન્કે ગઈકાલે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે કાર્ડ અથવા યુપીઆઈ થકી ચૂકવણીની મર્યાદા વધારવી કે નહીં તે બાબત વપરાશકારે નક્કી કરવાની રહેશે. યાદીમાં જણાવ્યું છે કે સંપર્ક વિનાના કાર્ડ અને યુપીઆઈ થકી થતી નાણાંની ચૂકવણી સરળ અને સલામત છે. ખાસ કરીને હાલના કોવિડના સમયગાળામાં આ ચૂકવણી સલામત છે. ડિજીટલ પદ્ધતિથી નાણાંની ચૂકવણી અંગે અદના સ્તરે જાગૃત કરવા રિઝર્વ બેન્કે માર્ચ 2024 સુધીમાં દરેક ઘટકોમાં આર્થિક સાક્ષરતા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ કાર્યદળની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં રસીકરણના સંગ્રહ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમના અધ્યક્ષપદે ગઈકાલે રાજ્યકક્ષાની સ્ટીયરિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1,25,000 ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ 3,96,000 હેલ્થકેર વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના પરીક્ષણ માટે કરાતા આરટી-પીસીઆર ટેસ્ટ માટે ડોક્ટરની લેખિત ભલામણની જરૂર નથી. ગઈકાલે રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર યાદીમાં જણાવ્યું કે હવેથી લોકો આરટી-પીસીઆર પરીક્ષણ ખાનગી કે સરકારી લેબોરેટરીમાં ડોક્ટરના લેખિત ભલામણ વિના પણ કરાવી શકે છે. આઈસીએમઆરની નવી માર્ગદર્શિકા મુજબ હવેથી લોકો ડોક્ટરની લેખિત ભલામણ વિના પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. દરમિયાન સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે લોકોએ કોરોનાના પરીક્ષણ માટે એચઆરસીટી ટેસ્ટ ન કરવો જોઈએ. આ પરીક્ષણ કરતી વખતે ક્ષકિરણોનો વધારે પડતો ઉપયોગ કેન્સર પણ કરી શકે છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.28% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,627 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,96,992 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,510 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 2,15,819 થઈ છે. કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 14,778 છે. આ પૈકી 14,686 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 92 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 18 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 4,049 થયો છે. રાજ્યમાં હાલ 5,38,547 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગને વધુ મજબૂત કરવા તેમજ મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે આંધ્રપ્રદેશ અમૂલ પ્રોજેક્ટ એપી અમૂલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બુધવારે આ પ્રોજેક્ટનું વીડિયો માધ્યમથી ઉદ્ઘાટન કરાયું. પહેલા તબક્કામાં 3 જિલ્લાના 400 ગામડાઓને આ પ્રોજેક્ટમાં આવરી લેવાયા છે. મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી દૂધ ઉત્પાદકોને યોગ્ય કિંમત મળે તેમ ઈચ્છે છે. આ પ્રોજેક્ટથી બજારમાં ખાનગી ડેરીઓને આગળ આવવા માટે વધુ તકો મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે આંધ્રપ્રદેશ અમૂલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દરમિયાન અમૂલના ચેરપર્સન આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે અમૂલ એ 36 લાખ ખેડૂતો દ્વારા ચલાવાતી સંસ્થા છે, જેનો ઉદ્દેશ દૂધ ઉત્પાદકોની મૂળ કિંમત અને વિતરણની કિંમત વચ્ચેનો મોટો તફાવત ઓછો કરવાનો છે, જેથી ગ્રાહકો અને ખેડૂતો બંનેને લાભ મળે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ લઘુત્તમ તથા મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી વધારે નોંધાયું છે. સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને વલસાડમાં નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં 14, અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ, ડીસા અને વડોદરામાં 15 ડિગ્રી, અમદાવાદ અને કંડલા એરપોર્ટમાં 16, ભુજ, પોરબંદર, દીવ, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં મહત્તમ તાપમાન 28 થી 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન યોજનાનું ખાતમુહૂર્ત કરશે અને અમૂલ આંધ્રપ્રદેશમાં ડેરી ઉદ્યોગના સશક્તિકરણમાં મદદરૂપ થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.